મહાદેવ હર અને જય દ્વારકાધીશ નો આ વ્લોગ વિડીયો ની માલપા ભાઈ અત્યારે જો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છું ને અત્યારે જવાનું છે આપણે લગનમાં તો અત્યારે જો આ પણ તૈયાર થઈ ગઈ છે અને હવે જઈએ છીએ આના માસીના છોકરાના વર વિવાહ ખાવા તો અમે બે જઈએ છીએ ને તીર્થભાઈ જોડ્યા હેલો ને મારા પપ્પા અત્યારે પાણી વાળી રહ્યા છે અને જો આ તીર્થભાઈ પણ તૈયાર થઈ ગયા છે અને આ તો હજુ તૈયાર જ થાય છે બોલો કઈક હું હતો તૈયાર જ થઈ ગઈ છું હાલો જવાનું છે મારા માસીને ઘીરે લાડવા ખાવા તારા માસીના છોકરાના લગ્ન છે એમ ને હા વાહ ભાઈ વાહ હવે ભાઈ મોડું થઈ ગયું છે એટલે ફટોફટ નીકળી જઈએ પૂરા બેન ટાટા આવતા હોય એમ ક્યાં થઈ બા નહીં આવતા હોય એમ ક્યાં થઈ ક્યાં તાસ બેટા મને મૂકી એ બા બે હે તો કે હું બેહું દરવાજો ખોલો શહેનશાહ આ રહે હે હાલવા મળી જશે જો આ બધા અમારા હગા આ નિલેશભાઈ તો સોપડી આડી રાખે છે આ માસી જો આવવા મળ્યા એ નિલેશભાઈ હા તડરા હાલો મસ્ત મસ્ત નું જમવાનું છે અને જમવા આવી ગયા છે જો અમારા અંશુભાઈ રોવે છે જો શાક છે ભજીયા છે સંભારો બટકી લાડવા જાંબુ રોટલી ઘઉંની બાજરાની ચટણી દાળ ભાત પાપડ એવું બધું જમવાનું છે ને જમવા આવી ગયા છે હવે જમી લઈએ આ બધા જો ખાઈ ખાઈને બેસી જશે જો રેમું આ તેજો ઠેલો લઈને કેટલા જાંબુ ખાઈને આવ્યા જય માતાજી બીજા દિવસના અને જો અમે તો લગ્નમાં ગયા હતા મારા માસી છોકરાના વેરવિવાહ હતા વેરવિવાહ ખાવા ખાલી ગયા હતા ને જાન તો સાંજે જતી હતી એટલે મારા તીર્થભાઈ નાના છે એટલે કઈ જાનમાં ગયા નતા અને સાંજે મારા બાના ઘરે ગયા હતા એમ ના બધા એકલા હોય ને મારા બાની ગયા હતા જાનમાં બેનનો છોકરો ભણવા જતો એટલે એને તો જાનમાં જવું જ પડે એટલે એ જાનમાં ગયા હતા અને અમે કઈ જાનમાં ગયા નતા અને જો અત્યારમાં વ્યાયા છીએ વેલા અને હવે મજા પહેરીને જીરું છાસવા મળી જાય યાર એવું છે વાહ ભાઈ વાહ ઘણું બોલી ગયો ભાઈ હાલો બધા જીરું છાસવા
હાલો બધા જીરું એવું ખેંચો. નથી સાચું તમ તારે ટેન્શન ન લેતા. આજે 107 વીઘાનું ખેંચવાનું હાવ બાકી છે લીલું સમ ખબર છે. ઈ તો હજી વાર છે. હાલો ભાઈ વાત હું ઈ કરું છું કે તમને બધાને મસ્ત મજાની કહેવા માંગુ છું કે લગ્ન જે છે એ લગ્ન સાંજે હતા એટલે જાન રાત્રે જતી હતી એટલે જાન 3 વાગ્યા પછી જતી પણ લગ્ન સાંજે હતા એટલે અમારા તીર્થભાઈ નાના છે એટલે હાઈવે રોડ ઉપરથી ત્યાં જવાનું હતું એટલે અમે નાના તીર્થને લીધે આપણે ત્યાંથી નહોતા ગયા અને પછી ઘરે રહી ગયા હતા કેમ કે આપણા તીર્થભાઈ પવન ને એવું લાગી જાય એટલે આપણે નહોતા ગયા અને થોડુંક અહીંથી દૂર પણ થાય અને બધું એવું થતું હતું એટલે અમે જાનમાં નહોતા ગયા અને ભાઈ જ્યાં પણ અમે લગ્નમાં જઈએ ને ત્યાં અમારા સબસ્ક્રાઈબર હોય સંબંધી હોય ઘણા બધા અમને કહેતા હોય છે કે તમે અમારા ઘરે ચા પીવા આવો અને સોડા પીવા આવો ચા ન પીતા હોય તો સોડા પીવા આવો ઘણા કહેતા હોય પણ અમે નથી જઈ શકતા એનું એક કારણ છે કેમ કે અમારા તીર્થભાઈ નાના છે અને ટાઈમ છતાં અમે ઘરે પહોંચી જઈએ મોડું નથી કરતા અને પછી તમારા તીર્થભાઈ મોટા થઈ જાય પછી તમે કહો બસ થોડાક દિવસો પછી તમે થોડાક મહિના પછી તમે કહો એટલે આપણે ચા બા બધું પીશું અને કેમ કે ઘણા સબસ્ક્રાઈબર કહેતા હોય કે અમારે ત્યાં ચા પીવા આવો સંબંધીઓ પણ કહેતા હોય પણ શું તીર્થ નાનાને લીધે પછી ટાઈમસર આપણે ઘરે પહોંચી જતા હોય છે તો તમે બધા સમજો છો અને આ જે 9 વીઘાનું ખેતર છે એ આપણે હવે એક્ઝેક્ટલી 2 વીઘા પણ છે અને બસ હવે આટલું જીરું ખેંચવાનું રહ્યું છે અને બાકી ઢગલો કરી દીધો છે પણ અને આપણું ઘરનું જીરું તો કાઢી પણ લીધું છે ને આ બધું ભાગ્યાનું જીરું છે તો આમાં પણ આપણે હવે આજે લગભગ પૂરું થઈ જશે અને એક કટકું બાકી રહેશે અને તો પછી નિરાતે કાઢવાનું છે અને આ બધું કાઢી નાખવાનું છે બસ એટલું જ કહું છું અને હાલો હવે જીરું ખેંચવા લાગવી અને પછી મળ્યું આગળ હાલો લઈ લે હાલો મિત્રો ગજરો ભાઈ આ ગજરો હે ને આ ગજરો એ મોંઘો બહુ છે મોંઘામાં એલો ગજરો લેવો હોય તો આવી જાજો કોન્ટેક્ટ કરી લેજો કોન્ટેક્ટ નંબર ફોન નંબર દે દો કોન્ટેક્ટ કરજો શું બોલે છે આ? તો ખબર નહીં ભાઈ જીરું ખેંચવાની મજા આવે છે પણ આ બાજુ થોડું નાનું છે ને એટલે થોડીક વાર લાગે છે કેમ કે આ થોડું ખાવું ઢાળવામાં છે ને એટલે તાસમાં છે એવું છે હાવ કા અરે કેવું મસ્તીનું છે મસ્તીનું નથી મસ્તીનું જીરું છે અને ભાઈ આ જો દાણા મસ્ત હવે પાકી ગયું છે બસ ખેંચવું જ છે બધું હવે જો ભાઈ વાહ ભાઈ વાહ કહી દો વાહ ભાઈ વાહ મિત્રો વાગી ગયા છે સાંજના 8 ને 8 વાગ્યા સુધી અત્યાર સુધી તો હું 4 જ વાવતો હતો અને 1.5 વીઘાનું વાવેતર ફરી પાછું કરી દીધું છે ને ટોટલની વાત કરીએ તો 4 વીઘાનું વાવેતર કરી દીધું છે ને હજુ થોડુંક બાકી છે અને થોડુંક એવું બધું લીલો ઘાસ સારો જ વાવ્યો છે જે મકાઈ બાજરી જાર એવું જ બધું આપણે વાવેતર કર્યું છે અને અત્યારે થોડુંક એવું લાગ્યું કે આરામ કરવો છે તો થોડુંક ધાબામાં સુવા માટે આવી ગયો છું ને વિડીયો એડિટ કરીશ અને એકવાર હજુ માફી માંગુ છું કેમ કે હું તમારા ઘરે નથી આવી શકતો અને તમે ભેગા થાવ છો ત્યારે તો કોશિશ કરીશ કે તીર્થ થોડોક મોટો થઈ જાય ત્યારે અમે બધા તમારા ઘરે આવીએ અને લગ્ન પ્રસંગમાં જ બધા ભેગા થાય ને એટલે થોડુંક એવું થાય કે યાર એ તો બહુ આમ માણસ છે ને આમ માણસ છે યાર એટીટ્યુડ એટલે મારા કોઈ ઘણા બધા સબસ્ક્રાઈબર નથી કે હું બહુ પાવરફુલ આદમી છું નહીં યાર હું તમારા જેવો અને તમે બધા મારા ફેમિલીના સભ્યો છો એટલે કોશિશ કરીશ કે આવી શકું એમ થોડોક ટાઈમ મળે ને એટલે આવીશ ને અત્યારે તડકો ને એવું વધારે હોય ને એટલે વધારે ઘરે જવા ઉપર ફોકસ વધારે કરીએ તો બીજું તો કાંઈ નથી કહેતો તમને આ વિડીયો જો સારું જ લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મળવી એક નવા વ્લોગ વિડીયોની સાથે ફરી પાછા બાય બાય